ઓકે, હિતેશભાઈ એક સવાલ આવું કિશનસિંહ આપની પાસે. હિતેશભાઈ એક સવાલ હવે આપને કે અત્યાર સુધી જે વાત કરી, હવે જો વાત કરીએ ક્રાઇમ રેટની, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થોડીક ફાયદાકારક હોય, કારણ કે દિલ્હીમાં એ 7-8 વાગ્યા પછી નીકળવું બહુ અઘરું થઈ જાય. એ બીજા બધા કારણો પણ હશે, પરંતુ સાથે સાથે ક્યાંક એ દારૂ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ગુજરાત એ દ્રષ્ટિએ થોડું સેફ દેખાઈ રહ્યું છે. શું આપને હવે શું લાગી રહ્યું છે કે આમાં શું થવું જોઈએ? ગુજરાત સેફ તમે કહો છો, આપણે માનીએ છીએ. દિલ્હીમાં 7 વાગ્યા પછી શું પ્રદૂષણના કારણે નથી આવતા. બાકી વર્ષો જૂના કોઈ પણ 50 થી ઉંમરના કોઈ પણ વ્યક્તિને કહો ને તો આ મહુડાના દારૂ બાબતે આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક કાને અથડાયો હશે કે પહેલી ધારનો દારૂ પીવો તો એ તબિયતને અનુકૂળ છે. એટલે આ તમે શબ્દ સાંભળ્યો જ હશે ને એ અનુકૂળ છે. બીજી વસ્તુ, ખાલી દિલ્હીનો એક બનાવ લો, એના કરતા મહારાષ્ટ્ર જાઓ, મુંબઈ જાઓ, રાતના 2:30 વાગ્યાની છેલ્લી ટ્રેન છે, 12 વાગ્યાની લોકલ ટ્રેન, એ પકડશો તો આખી ટ્રેન માત્ર લેડીઝોથી છે. કોઈ પણ લેડીઝ જ હશે બધી. ત્યાં કોઈ જાતના બનતા નથી, ક્યાંય કોઈ જાતના નહીં. ત્યાં ગુજરાતીઓ જાય છે, વ્યવસ્થિત રીતે બેસે છે. અત્યારે પણ કહીએ છીએ કે અહીંયાથી તમે જે આ કેમિકલ યુક્ત દારૂ મળે છે એના કારણે લોકો ઘરે જઈને પી નથી શકતા, ગાડીની અંદર જ પી લેવું અને ફટાફટ પી લેવું, આગળના કાચ કરતા પાછળના કાચમાં પાછળ ગાડી આવે છે કે નહીં, આ બધાના કારણે એક્સિડન્ટોના બનાવ બને છે. બાકી અહીંયા આગળ તમે જે માનો છો એવું ક્યાંય નથી. જો તમે ગિફ્ટ સિટીમાં મુક્ત કરી શકતા હો, તમે પોરબંદરની અંદરથી વાઇન શોપમાંથી લઈ શકતા હોય, વિદેશી કોઈ પણ કે અહીંથી બીજા રાજ્યનો કોઈ પણ માણસ આધાર કાર્ડ બતાવીને લઈ શકતો હોય, તો પછી ગુજરાતના નાગરિકનો ગુનો શું? આટલું કહો કે ગુજરાતના લોકો જ બધે માત્ર અન્યાય કરે છે, કે ગુજરાતના લોકો જ ક્રાઇમ રેટ વધારે છે, એનો કહેવાનો મતલબ તો એ થયો